ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ 15મી ઓગસ્ટે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારના 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે તો અતિ ભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે. અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનો એક વધુ રાઉન્ડ શરૂ થશે, જેના કારણે 20મી ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. 19મી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ થશે, જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ જ સિસ્ટમ 26મીથી 30મી ઓગસ્ટ સુધી રહેશે.